હિન્દુ સમાજના સહયોગથી રાંદેર સેલર ક્લબ દ્વારા યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું. સામાજિક અગ્રણી દીપક ઇજારદાર દ્વારા 11 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપ આપવામાં આવી રહી છે. ફાઇનલ મેચ બાદ દીપક ઇજારદારના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી તથા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખેલ ભાવના અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. बेटा अपना नाम नाम क्या नाम है तुम्हारा? मेरा नाम रियाना पटेल है. कैसा लग रहा है यहाँ पे आके? बहुत अच्छा लग रहा है. कोरी समाज आज मैच है फाइनल, इसलिए अच्छा लग रहा है. मेरा डैडी खेल वीडियो कैसे बनाते हो? वीडियो हम मेहनत करके बनाते हैं, मेहनत से पैसे आते हैं. मेहनत करते हैं वो कहते हैं ना, जीतने वाले करने वालों को कभी हार नहीं होती. कौन से वीडियो ज़्यादा अच्छे लगते हैं आपको? ऐसे तो सारे ही वीडियो अच्छे लगते हैं. मतलब पहले मैं कॉमेडी वाला बनाती थी, अब मैं डांस और सिंगिंग वाला बनाती हूँ. सबसे अच्छा फेवरेट वीडियो सॉन्ग कौन सा है? वो तो सब કયા પ્રકારની ટુર્નામેન્ટ યોજાઈ? આ ટુર્નામેન્ટ આપણે ભીમરાડમાં માછી સમાજની ઓપનિંગ ને ફાઇનલમાં હું કો સ્પોન્સર હતું. ત્યારે કિશોરભાઈ એલ પટેલે એ આયોજિત કરેલી ટુર્નામેન્ટ આપણે જોઈ અને પછી એની રીલ બી બધે ચાલી. ત્યારે સરસ પ્રોગ્રામ થયો અને સરસ આયોજન એ હતું. ભીમરાડ ક્રિકેટ ગાંધી મેદાનના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે બળવંતભાઈ પટેલે આખું એનું મેન્ટેન કર્યું અને બનાવ્યું હતું. અને ત્યાં આજે પાછું ગાંધી આશ્રમમાં મહારક્તદાન શિબિર હતી. ત્યાંથી આપણે અહીંયા ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજના ઉપક્રમે રાંદેરના સેલર ક્લબના પ્રમુખ શ્રી ધવલ અલાભાઈ સરનેમ હું ધવલની આશીષ સેલર અને એમના જુનિયર ધવલ સેલરે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં ઓલ હિન્દુ સમાજના તમામ લોકોની ટીમો 16 ટીમો અલગ અલગ પ્રદેશની એક ટીમોમાં અલગ અલગ પ્લેયર, કોઈ આનું કોઈ ત્યાંનું. આ શેખ હવે તો તે સંજોગોમાં આપણે જોયું કે આપણે અહીંયા મારું સરસ સ્વાગત કરવામાં આવ્યું. અહીંયા ટાઇટલ સ્પોન્સર હું છું. પહેલાં 1 લાખ આપેલા, પછી કંઈ 1.5 લાખ આપ્યા, એવું જ આપ્યું ને કે 2.5 લાખ થયા. આજે બીજા 50 આપ્યા ને, એટલે 2.5 લાખ થયા. પ્લસ આપણે સાડી વિતરણ કરું, એટલે એ બધું સરવાળે આંકડો જે થશે તે એનો કંઈ મને અફસોસ નથી. કારણ કે સંખ્યાવાન આવી 11 ટુર્નામેન્ટ ક્રિકેટની હજુ રમવાની ચાલુ જ છે મારી, તે એટલે રમાડવાની ચાલુ છે. એમાં કંઈ અફસોસ નથી. બધા કે પૈસા સાચવીને રાખો, હું કહું પૈસા હાથનો મેલ છે, એ બી બરાબર છે. પૈસા હાથનો મેલ બી નથી. પૈસા પકડીને નહીં રખાય, કારણ કે વિકેટ ગબડી જાય તો ત્યારે શું થાય, પૈસા હાથે નહીં લઈ જવાય. તમને બી ખબર છે, બરાબર ને. કોઈ દાટે કે બાળે તો પૈસા હાથે બારી મૂકવાના. એટલે તે પહેલાં આપણું બધું સામાજિક કાર્ય, કુટુંબનું કાર્ય, એ બધી જવાબદારી પૂર્ણ કરવાની. બાકી વધે તે આવી રીતે દાન આપવાનું, બરાબર ને. બધાના પરિવાર જે કંઈ સાચવવાના હોય કે કંઈ એમાં તકલીફ હોય, કોઈની તકલીફ હોય, આફત એકલા એ તકલીફ હોય તો આપણાથી યથાશક્તિ એ તકલીફો દૂર થતી હોય દૂર કરવાની. એ પર્સનલ વાત થઈ. જાહેર ડોનેશન બી બધી બહુ બધી સમાજસેવી સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમ છે, અનાથાશ્રમ છે, ગૌશાળા છે. આ બધું જ્યાં દાનનું ક્ષેત્ર તો એટલું વિશાળ છે કે જેટલા પૈસા આપો તેટલા ઓછા પડે. એટલે દાતાઓની સંખ્યા પાછી ઓછી છે. મારા કરતાં હજારો ગણા પૈસાવાળા બહુ છે, તે લોકો ખિસ્સામાં હાથ નથી લાગતા. એટલે હું એ લોકોને પ્રેરણા મળે એટલે દાન કરવાની પ્રેરણા મળે એટલે ફેસબુક પર દાન મૂકું છું. બાકી મને એવો કોઈ શોખ નથી. એમ તો કહેવાય છે કે દાન એવું જોઈએ કે ડાબા હાથે મૂકીએ અને જમણા હાથને ખબર પડે નહીં, એને દાન કહેવાય. આ કળિયુગ છે ભાઈ, જાહેર કરીએ દાન તો બીજા દાતાઓને પ્રેરણા મળે, એવું બધાનું કહેવું છે. તે સંજોગોમાં હું ફેસબુક પર મૂકું છું દાન. પણ હવે આ જો આવું સરસ આયોજન થોડુંક તેમ છે, પણ આખા ભર બપોરે આવી ગરમીમાં પસીનો છૂટી જાય, આપને બી છૂટી જ રહ્યો છે, તો પણ આપ પધાર્યા તે બદલ આભાર. પણ આમાં હું
ફાઇનલ અતિથિ વિશેષ છું અને પાછો ટાઇટલ સ્પોન્સર છું. એટલે તે સંજોગોમાં મારે બહુ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં અહીંયા આવવું પડ્યું અને હું થોડો મોડો પહોંચ્યો હતો. એ લોકોએ થોડી મોડી ફાઇનલ ચાલુ કરી મારું બહુ જોરદાર સ્વાગત કર્યું અને તે બદલ હું આશીષ સેલર અને ધ્રુવીલ સેલર અને એમની ટીમનો ઘણો આભારી છું કે મને આવા મોટા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાઇટલ સ્પોન્સર બનાવ્યો અને આવો મને માનપાન આપીને મને જે ગદગદિત કરી નાખ્યો, તેમાં આવું ઉચ્ચ સ્થાન આપ્યું તે બદલ એમનો હું ઘણો આભારી છું અને આભારી રહીશ. અને ભવિષ્યમાં આવી ટુર્નામેન્ટ હું રમાડતો રહીશ અને પત્રકારો બધા ગમે તેવા હોય ઉપરથી નીચેના મારા એક સમાન એક સરખા છે અને એ લોકો માટે મારા દ્વાર, મારા ઘરના ભક્તિધામના દ્વાર 24 કલાક ખુલ્લા છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો હું પાછળ છું. થેન્ક યુ વેરી મચ.